નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। આજે અયોધ્યામાં શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે। સુરતમાં રાજ્ય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં તાપી નદી કિનારે તાપી નમસ્તુ ભયમ કાર્યક્રમ યોજાયો હતો। ધાંગધ્રા પીજીવીસીએલના મહિલા ડેપ્યુટી ઇજનેર સહિત 3 લાંચ લેતા ઝડપાયા। समाचारों जोई विगतवार। उत्तर प्रदेशनी धार्मिक नगर अयोध्या संपूर्ण बदलवानुं छे। लगभग 500 वर्ष सुधी राह जोया बाद प्रभु श्री रामललाने पोतानुं मंदिर मळवानुं छे। हिंदू विधि विधान साथे प्राण प्रतिष्ठा बाद रामलला मंदिरमां बिराजमान थया छे। त्यां पूजा विधि सहितना कार्यक्रममां वडाप्रधान नरेंद्र मोदी उपस्थित रह्या हता। तेओ त्यां लगभग 4.5 कलाक सुधी रोकावाना छे। सेनाना हेलिकॉप्टरथी प्राण प्रतिष्ठामां पुष्पवर्षा पण करवामां आवी हती। वडाप्रधानना सत्तावर कार्यक्रम मुजब तेओ सोमवारे सवारे 10 कलाक ने 20 मिनिटे अयोध्या एरपोर्ट पर पहोंच्या हता। त्यारबाद प्राण प्रतिष्ठा कार्यक्रममां अभूतपूर्व सुरक्षानी व्यवस्था पण करवामां आवी हती। कोईपण प्रकारनी शंकास्पद प्रवृत्ति पर नजर राखवा एआई थी सज्ज लगभग 400 कैमेरा रेड तेमज येलो झोनमां लगावाया छे। अयोध्या जिल्लामां लगभग 9700 सीसीटीवी कैमेरा लगाववामां आव्या छे। डीजीपी हेडक्वार्टर द्वारा 12,000 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સુરક્ષામાં તહેનાત કરાઈ છે। આ ઉપરાંત જિલ્લાની ફોર્સ, એટીએસ અને એસટીએફ કમાન્ડોની ટીમો, એસપીજી, એનએસજી અને ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ડ્રોન ટીમો તહેનાત કરવામાં આવી છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર प्राण प्रतिष्ठा समारोह सवारे 10 वाग्याथी मंगल ध्वनिનું भव्य वादन योजाયું છે। प्राण प्रतिष्ठा समारोह उपरांत राम ज्योति प्रगटावी दिवाળી જેવો માહોલ ઊભો કરાયો છે। અયોધ્યાને સાંજે 10 લાખ દીવાથી ઝગમવાશે અને આજ સાથે મકાનો, દુકાનો, મુખ્ય કચેરીઓ અને પૌરાણિક સ્થળોએ રામ જ્યોત પ્રગટાવવામાં આવશે। અયોધ્યા સરયુ નદીના કિનારે માટીથી બનાવેલ દીવાથી ઝગમગાટ જોવા મળશે। ત્યારે રામલલા કનક ભવન, હનુમાનગઢી, ગુપ્તા ઘાટ, સરયુ કાંઠો, લતા મંગેશકર ચોક, મણિરામદાસ છાવણી સહિત 100 મંદિરો, મુખ્ય 4 રસ્તાઓ અને જાહેર રસ્તાઓ પર દીપ પ્રગટાવવામાં આવશે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે તાપી નમસ્તુ ભયમ અંતર્ગત 2 લાખ દીવડાની પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરાયું છે। દીવડા વડે જય શ્રી રામ, હનુમાન, સ્વસ્તિક, ઓમ, જય તાપી સહિતની વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી। અંદાજિત 200 યુવક યુવતીઓ દ્વારા દીવડાઓ વડે સુંદર પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી। સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આયોજિત મહાઆરતીના કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોની હાજરી હશે। કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર, પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધાંગધ્રાના પીજીવીસીએલમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી દ્વારા 1,54,000ની લાંચ લેતા 2 વચેટિયાઓ સાથે ગાંધીધામની એસીબી ટીમે રંગે હાથ ઝડપી લેતા આમ 3 જણાની સામે ગુનો નોંધી એસીબીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ફરિયાદીની હાજરીમાં નાયબ ઇજનેર સાથે ટેલિફોન પર વાત કરતા સાવચેતીપૂર્વક નાણાકીય વ્યવહાર પૂરો કરવાનું જણાવેલ અને લાંચની રકમ નક્કી કરેલ હતી। કોઈપણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર પાછું લગાડી દેવાની અવેજીમાં રૂપિયા 2 લાખની માંગણી કરેલ। રકઝકના અંતે 1,50,000 નાયબ એન્જિનિયર રત્નાબેન ચૌધરીના તથા 4,000 ભરતભાઈ સાગઠિયા પોતાને મળે તે રીતે રૂપિયા 1,54,000ની માંગણી કરેલ અને રૂપિયા 1,54,000 આપી જવા જણાવેલ। જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી એસીબી ટોલ ફ્રીનો સંપર્ક કરી ફરિયાદ કરતા ફરિયાદ અન્વયે લાંચના છટકાનું આયોજન કરતા નાયબ એન્જિનિયર રત્નાબેન ચૌધરીના કહેવાથી ભરતભાઈ સાગઠિયા અને મેરુ મગાભાઈ પારધી 1,50,000 તથા તેઓના રૂપિયા 4,000 ધાંગધ્રા નગરપાલિકાના કમ્પાઉન્ડમાં સ્વીકારી 1,50,000 તેઓ સાથે આવેલ અને આપી 4,000 તેઓના ખિસ્સામાં રાખી લાંચના છટકા દરમિયાન 3 આરોપીઓ પકડાઈ જઈ ગુનો કર્યા બાબત આરોપીઓને એસીબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં કેકેવી મલ્ટી સ્લીપ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જેને લઈ આજ રોજ રાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે બ્રિજના શ્રી રામ નામની તકતીને ખુલ્લી મૂકવામાં આવી હતી। આજથી આ બ્રિજ હવે શ્રી રામના નામે ઓળખાશે। આજે આ બ્રિજના નામકરણ સમયે મંત્રી ભાનુબેન બાબરિયા, ભરત બોગરા, રમેશ ટીલાડા, દર્શિતાબેન શાહ, મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, નૈનાબેન પેડડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ ચેરમેન જેમિન ઠાકર સહિત અનેક કોર્પોરેટરો અને નેતાઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં નેતાઓ અને શહેરીજનો રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી। રાજકોટમાં આજે મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને અલગ અલગ રીતે ઉત્સવ જોવા મળ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ અહીંયા રાસ ગરબા રમતા પણ જોવા મળ્યા છે।
મંત્રી ભાનુબેન છે. ભાનુબેન, શું કહેશો આજનો માહોલ? આજે આપણે બધા એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી થવા જઈ રહ્યા છે. આપણા સૌનું જે વર્ષો જૂનું સ્વપ્ન હતું કે આ દેશમાં રામ મંદિર બને, આજે રામ મંદિર પણ બની ગયું અને ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા પણ થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર દેશમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજનું નામકરણ પણ આજે શ્રી રામથી કરવામાં આવી રહ્યું છે. બ્રિજનું નામકરણ એક ભાઈશ્રી કથાકાર છે તે કરવાના છે. શું કહેશો? એક ધાર્મિકમય પણ બન્યું છે, રામકથા ચાલુ છે. આપણો દેશ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મથી હંમેશા જોડાયેલો છે. ત્યારે આ રમેશભાઈ ઓઝા દ્વારા જ્યારે આ બ્રિજનું નામકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખૂબ આનંદનો અવસર છે. આનંદ ઉત્સવ છે. કેટલા બધા મોટા નેતાઓ છે. અહીંયા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે તમામ લોકો જે રાષ્ટ્રીય રમઝટ સાથે જે કહેવાય કે ઉજવણી કરી છે. હજુ પણ તમને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે નેતાઓ જે છે તે રાસ ગરબા રમી રહ્યા છે અને નેતાઓ જે કહેવાય કે ઉમંગ અને ઉત્સાહ ક્યાંક અલગ જ અત્યારે જોવા મળી રહ્યો છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા પણ અહીંયા જે કહેવાય કે ઉત્સવ ઉજવી રહ્યા છે. ભરતભાઈ, શું કહેશો? કેવો આનંદ? અલૌકિક આનંદ છે. ઐતિહાસિક દિવસ છે. સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપીશ, દેશવાસીઓને શુભેચ્છા આપીશ. આજે ભાઈશ્રી લોકો નામકરણ કરવા જઈ રહ્યા છે બ્રિજનું. રામમય, આખું રાજકોટ રામમય બન્યું છે. 100% રાજકોટના લોકોને વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રહેશે એ પ્રકારનું કામ છે. અભિનંદન. રાજકોટ વાસીઓને અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર જે વિસ્તારના સાધુ સંતો છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને સાધુ સંતો પણ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. એક બાજુ ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ અને બીજી બાજુ રાજકોટની અંદર કેસરીયો રંગ છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટ જ્યારે ભક્તિમય બન્યું છે ત્યારે દ્રશ્યો પણ જોઈ શકાય છે. અત્યારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાણા, શહેર ભાજપ પ્રમુખ અને એમપી પણ છે. શું કહેશો રમેશભાઈ? અત્યારે નામકરણ વિધિ થવા જઈ રહી છે, બીજી બાજુ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ. સમગ્ર દેશમાં જ્યારે આજે રામલલ્લા પધારી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ રામનો જન્મ ઉત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે રાજકોટની પ્રજા આખા રાજકોટની અંદર ઉત્સવ ઉજવી, શેરીઓ ગલી શણગારી અને વિવિધ ફ્લોટ શો અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો યોજી અને પૂરું રાજકોટ રામમય બની ગયું છે. અને આજે અહીંયા શ્રી રામ બ્રિજનું એક લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હાથે કરવાનું છે. અને અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ, અમારા પ્રમુખ શ્રી શહેરના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, અમારા સંસદ સભ્ય શ્રી રામભાઈ મોકરિયા અને કોર્પોરેશનની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે પ્રજામાંથી લોકોમાંથી જ્યારે સૂચન આવ્યું કે શ્રીરામ બ્રિજ રાખવું જોઈએ અને એક જ કલાકમાં, એક જ દિવસમાં એનો નિર્ણય લઈ અને શ્રીરામ બ્રિજ નક્કી કરી અને આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું. મુકેશભાઈ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો આજે છે, પરંતુ છેલ્લા 8 દિવસથી રાજકોટ છે તે રામમાં રંગાયું છે. ભાઈશ્રીના જે કહેવાય કે ઘણું એવું જ્ઞાન ભગવાન રામનું પીરસી રહ્યા છે. આપ તો સૌ જાણો છો એ મુજબ રાજકોટ તો ઉત્સવ પ્રેમી લોકોનું શહેર છે. વર્ષોથી કોઈ પણ પ્રસંગ એ રાજકોટ હંમેશા ખૂબ ધામધૂમપૂર્વક ઉજવતું હોય છે. જ્યારે આ તો આસ્થાનો વિષય છે, ધર્મનો વિષય છે. 500 વર્ષ જૂનો આ પ્રશ્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે પ્રશ્નને હલ કર્યો છે અને ભગવાન રામનું મંદિર જે નિર્માણ થયું છે એમાં આજે ભગવાન રામની મૂર્તિનું પ્રતિષ્ઠાન થવાનું છે. ત્યારે રાજકોટ એમાં પાછળ હોઈ શકે નહીં. રાજકોટમાં છેલ્લા 10 દિવસથી આ જબરજસ્ત માહોલ સર્જાણો છે. રાજકોટના મહોલ્લા હોય, રાજકોટના વિસ્તારો હોય, રાજકોટની બજારો હોય, તમામ પ્રકારના વિસ્તારો આજે લોકો ઉત્સાહથી ઉજવે છે. શું કહેશો? ઘણા ચડાવ ઉતાર રામ મંદિર સુધી પહોંચવાના. રામ મંદિર છે એ ભારતના દરેક નાગરિકનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. 1990, 1992 ની કાર સેવામાં હું પોતે પણ ત્યાં ગયેલો. 92 ની કાર સેવામાં. અને જે રીતનો આખા ભારતમાં માહોલ છે, કારણ કે ભારત છે એ આરાધ્ય દેવ છે અને એમાંય રાજકોટ એ તો છેલ્લા 10 દિવસથી અહીંયા ખૂબ જ રામમય રાજકોટ બની ગયું છે. અને આજે આપણા કેકેવી બ્રિજનું નામકરણ પણ શ્રી રામ બ્રિજ અત્યારે આપવામાં આવી રહ્યું છે પૂજ્ય રમેશભાઈ ઓઝાના
વરદ હસ્તેનું નામકરણ થઈ રહ્યું છે. મોહનભાઈ કુંડારી આપણી સાથે છે. મોહનભાઈ, રામમય રાજકોટ બન્યું છે અને આટલી ઉંમરે પણ તમારો ઉત્સાહ રાસ ગરબામાં હતો. રાજકોટ એક નહીં, પૂરો દેશ રામમય બન્યો છે. જ્યારે આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે રાજકોટ અને જિલ્લા હોય કે ગ્રામ્ય ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ રામમય વાતાવરણ બન્યું છે. નાના નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધી બધા લોકો રાસ ગરબા, પ્રભાત ફેરી, મંદિરોમાં આરતીઓ, ખરા અર્થમાં આજે રાજકોટની અંદર પણ આ માહોલ આપણે જોઈ રહ્યા છીએ. અને ખાસ કરીને રાજકોટનો મોટો બ્રિજ, જેનો રામ સેતુ કહી શકાય એવો રામ બ્રિજ નામનું હમણાં નામાકરણ થવાનું છે રમેશભાઈ ઓઝાના હસ્તે, ત્યારે ખરા અર્થમાં રાજકોટમાં ઉત્સાહ આનંદ વર્તાઈ રહ્યો છે. જય જય શ્રી રામ. તમે લાંબા સમયથી એક MP છો, સાંસદ સભ્ય છો, જોયું તમે હશે, કોર્ટમાં પણ જોયું હશે, ઘણા ચડાવ ઉતાર જે રામ મંદિરને લઈને આવ્યા હતા. અત્યારે ભગવાન રામ સ્વયંભૂ બિરાજે છે. ખાસ કરીને 500 વર્ષ સુધી જ્યારે આપણે આરાધના દેવ એક તંબુની અંદર રહ્યા હોય અને જ્યારે આઝાદી મળી હોય, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના હાથે ભૂમિપૂજન થયું હોય, આજે એના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, તે સ્વાભાવિક છે કે ગુજરાતીના હાથે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે એક ઉત્સાહ આનંદ અલગ હોય છે. પણ પૂરા ભારતમાં આવો ઉત્સાહ આનંદ છે. ત્યારે રાજકોટની અંદર આપણે જોઈ રહ્યા છો, લોકો રોડ ઉપર આવી ગયા છે. રાસ ગરબા, ધૂન, મંડળીઓ, મહાઆરતીઓ ને સરઘસ, આને આજે જોઈને આપણને ખરા અર્થમાં એક આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. જય જય શ્રી રામ. રામના નાદ સાથે આજે જે બ્રિજનું નામકરણ થવા જઈ રહ્યું છે, રાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે જે આ નામકરણ જે થવાનું છે તેને લઈને દ્રશ્યો પણ એવા સર્જાયા છે અને બ્રિજનો જે નામકરણ છે તે આજથી હવે જે આ બ્રિજ છે તે ભગવાન રામના નામથી પણ ઓળખાશે. અને અત્યારે રાજકોટનો જો આ કેકેરી બ્રિજ છે તે ચાલુ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેનું નામ શું રાખવું તે આજ દી સુધી નક્કી કરવામાં નહોતું આવ્યું. આ બ્રિજ છે તેનું નામ આજથી હવે શ્રી રામ ના નામથી આ બ્રિજ રાખવામાં આવ્યું છે. રાજકોટનો જે મલ્ટી સ્પેશિયલ બ્રિજ છે તે ફ્લાયઓવર બ્રિજનું અત્યારે નામકરણ વિધિ છે તે અત્યારે થવા જઈ રહી છે. રાષ્ટ્રીય કથાકાર શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે જે તકતી જે છે તેનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે. તકતી મૂકવામાં આવશે. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જે અનાવરણ થઈ રહ્યું છે તેને લઈને જે કહેવાય કે રાજકોટનો જે ફ્લાયઓવર બ્રિજ છે, મલ્ટી ફ્લાયઓવર બ્રિજ, તેને હવે શ્રી રામના નામથી ઓળખવામાં આવશે. આ બ્રિજનું નામ છે તે જય શ્રી રામ નામ આપવામાં આવ્યું છે. ભાઈશ્રીના હાથે અત્યારે વરદ જે કહેવાય કે તકતી મૂકવામાં આવશે અને તે બાદ હવેથી આ બ્રિજનું નામ જે જય શ્રી રામના નામથી ઓળખાશે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા જે રાષ્ટ્રીય કથાકાર છે તે બ્રિજનું જે લોકાર્પણ છે તે કરી રહ્યા છે અને તેની સાથે જે તકતી છે તેનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. અને ભાઈશ્રી ને સીધી જે કહેવાય કે રામકથા બાદ અત્યારે જે અનાવરણ કરવામાં આવ્યું છે, ભાઈશ્રી અનાવરણ કરવામાં આવ્યું છે બ્રિજનું અને આથી શ્રી રામના નામે હવે જે બ્રિજ છે તે ઓળખવામાં આવશે. જય શ્રી રામ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, आज के गौरवपूर्ण उत्सव की जय. આજે સમગ્ર ભારત વર્ષમાં અને એનાથી આગળ વધીને કહીશ કે ભારત વર્ષમાં જ નહીં, સંપૂર્ણ વિશ્વમાં જ્યાં જ્યાં સનાતન ધર્માવલંબીઓ છે બધી જ જગ્યાએ ભગવાન રામ આજે અયોધ્યામાં પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે એક ઉત્સવનો માહોલ છે. સામાન્ય રીતે આસો મહિનાના અંતે આપણે દિવાળી મનાવતા હોઈએ છીએ, પણ આ પોષમાં દિવાળી આવી અને સમગ્ર ભારત વર્ષ આનંદપૂર્વક એનો ઉત્સવ ઉજવી રહ્યા છે. આજે અહીંયા રાજકોટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે નવનિર્મિત બ્રિજ છે એનું શ્રી રામ બ્રિજના રૂપમાં નામાભિધાન થયું છે. એક અર્થમાં આ રામ સેતુ જ છે. બ્રિજ એટલે સેતુ. અને રાજકોટનો આ રામ સેતુ
ગોસ્વામી તુલસીદાસજીના શબ્દોમાં કહીએ તો ભગવાન રામનું ચરિત્ર જ સેતુનું ચરિત્ર છે. ભગવાન રામનું ચરિત્ર એ જોડનારું છે બે કિનારાને, જે ક્યારે ભેગા ન થતા હોય. આજે સમગ્ર ભારત વર્ષમાં જ્યારે આ ઉત્સવનું વાતાવરણ છે, ભગવાન રામ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, ત્યારે આપણા સૌના જીવનની અયોધ્યામાં, આપણા આ દેહ દેવાલયમાં પણ ભગવાન રામ પ્રતિષ્ઠિત થાય અને શ્રી રામના મૂલ્યોને લઈ અને આપણે બધા પણ એકબીજા સાથે જોડાઈએ અને એક ભારત નેક ભારત બની અને ભારત એકદમ મજબૂત બની અને વિશ્વની અંદર ઉભરે, તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ. આજના અવસરે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. 500 વર્ષના સંઘર્ષ પછી, હજારો લોકોના બલિદાન પછી, લાખો કાર સેવકોની સેવા પછી હું સ્મરણ કરું છું આદરણીય આડવાણીજીનું પણ, અને હું સ્મરણ કરું છું સ્વર્ગીય અશોકજી સિંગલનું પણ, અને એવા લાખો કાર સેવકોના સમર્પણ પછી કરોડો લોકોની રામ ભક્તિને કારણે અને વર્તમાન સરકારની દ્રઢ ઈચ્છા શક્તિ અને એના સહયોગને કારણે 500 વર્ષ પછી મળેલા ન્યાય અનુસાર અયોધ્યાની અંદર ભવ્ય અને દિવ્ય રામ મંદિર નિર્મિત થયું છે. અને એની અંદર આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે, ત્યારે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે, વડાપ્રધાન છે એ દેશના પ્રતિનિધિ છે, એક અર્થમાં પ્રતિનિધિ બને છે નરેન્દ્રભાઈ, પણ આખો દેશ રામલલાની પ્રતિષ્ઠા કરી રહ્યો છે. અને એટલા માટે જ આખા દેશની અંદર ઉત્સવનું વાતાવરણ છે. ત્યારે ખૂબ આનંદ થાય એ સ્વાભાવિક છે. કરોડો સનાતન ધર્માવલંબીઓ અને હિન્દુઓ જ નહીં, હિન્દુઓની આસ્થા, હિન્દુઓની ઉદારતા, હિન્દુઓની જે સર્વ સમાવેશી વિચારધારા છે, એને જાણનારા, એને સમજનારા અને એના પ્રત્યે આદર રાખનારા વિશ્વના અનેક લોકોને માટે આ એક ધન્ય ઘડી છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા વડીલો તો એ સપનું જોતા ભગવાનના ધામમાં ગયા, પણ આપણે આ ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ. અયોધ્યાની પાવન ધરતી પર પ્રભુ શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ આમંત્રિત ધારાસભ્ય રીવાબા જાડેજા પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા ખાતે જવાના છે. ત્યારે જૈન સોસાયટી રામ મંદિર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં સૌપ્રથમ શ્રી રામ ભગવાનની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર સેવકોનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં શહેરના સાધુ સંતો ધારાસભ્ય રીવાબા જાડેજાને આ ધન્ય ઘડીને સાક્ષી થવા બદલ શુભેચ્છા પાઠવી હતી. આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ આપણા બધા સનાતની હિન્દુઓ માટે, ભારત વર્ષ માટે, આપણા દેશ માટે અને વિશ્વના જે ખૂણાઓમાં આપણી સંસ્કૃતિ, આપણા ભાઈઓ બિરાજમાન છે, તમામ માટે ઉત્સાહ, આનંદ અને એક ધન્યતા અને ધાર્મિકતાની લાગણી સાથે ઐતિહાસિક દિવસ જે આવી રહ્યો છે કે જ્યારે આપણા પ્રભુ શ્રી રામ લલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાના મંદિરમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને પૂરી સમગ્ર હિન્દુ અને સનાતન સંસ્કૃતિ દ્વારા થઈ રહ્યો છે, ત્યારે આ અવસરે મને અને મારા હસબન્ડ રવિન્દ્રસિંહને, અમને બેઉને અયોધ્યા ખાતે જે આમંત્રણ છે એના ભાગ સ્વરૂપે જામનગરની જનતાને સાથે રાખીને એક વિશાળ રેલીનું આયોજન કરેલું છે. એ તમામ આયોજન બદલ હું જામનગરની પ્રેમી જનતાનો ખૂબ આભાર માનું છું કે એટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણે બધા, હું તો નિમિત્ત માત્ર છું, પણ સમગ્ર જામનગરની જનતા વતી પ્રભુ શ્રી રામના ચરણોમાં જ્યારે અયોધ્યામાં દર્શન કરી અને સમગ્ર જામનગરની સુખાકારી, કલ્યાણ અને વિકાસ માટે થઈ અને પ્રભુ શ્રી રામના આશીર્વાદ લેવા માટે આજે જામનગરની જનતાએ જે આવકાર, જે સહકાર અને જે ધાર્મિકતા દાખવી છે એ બદલ હું ખૂબ આભાર માનું છું. આ તકે સંતો મહંતોના આશીર્વાદ સાથે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મોવડી મંડળ, લીડર્સ, કોર્પોરેટર્સની ટીમ અને સંગઠનની ટીમ અને જામનગરની જનતાનો સવિશેષ આભાર માનું છું કે એમના સાથ સહકાર વગર આ ધાર્મિક કાર્ય કદાચ અધૂરું રહે. એટલે આપ સૌને ખૂબ આ રેલીમાં જોડાવા માટે પણ આહ્વાન કરું છું અને આવનારી 22 તારીખ
આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જેમ કહેલું છે કે ફરી એક વખત આપણે દિવાળી ઉજવી અને પ્રભુ શ્રી રામને ફક્ત અયોધ્યામાં નહીં, આપણા હૃદયમાં, આપણા વિસ્તારમાં, આપણા જામનગરમાં આવકારવાના છે. એટલે ઘરે ઘરે દીપોત્સવ, દરેકે દરેક રામ મંદિરમાં આપણે સુશોભન અને ખૂબ પ્રેમથી, ધાર્મિકતાથી જેમ દિવાળી ઉજવીએ છીએ એના સવિશેષ ઉત્સાહ સાથે પણ આ 22 તારીખની જે ઉજવણી છે એને વધુ ધાર્મિક રીતે વધુ ઉત્સાહપૂર્વક ઉજવવાની છે. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બાબરામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાબરાના તાપડિયા આશ્રમને રોશનીથી શણગારવામાં આવ્યો છે. પરમ પૂજ્ય સંત શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય ઘનસ્વામીદાસ બાપુના આશીર્વાદ લઈ લોકોએ ધન્યતા અનુભવી હતી. શહેરના મુખ્ય માર્ગોને વિવિધ શણગારથી મિની અયોધ્યા જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. આજે બાબરા તાપડિયા આશ્રમ ધામમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે રીતે શણગાર અને ઉત્સવ દેખાઈ રહ્યો છે એ આજે આપણે બાબરા શહેરમાં અને તમામ ધાર્મિક સ્થળો ઉપર ખૂબ સારી રીતે ઉત્સવ મનાવી રહ્યા છે લોકો, અને ખૂબ આનંદમાં છે. ઘર ઘરે લોકો પોતપોતાની રીતે શણગાર, રંગોળી, અન્ય અનેક પ્રકારના શણગાર કરીને લોકોએ ખૂબ ઉત્સાહ દેખાડ્યો છે. એ આપણા હિન્દુત્વની એક તાકાત છે. અને આવતીકાલે હવે થોડા જ કલાકો પછી આપણી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે સમગ્ર ભારત દેશમાં હિન્દુત્વનો એક માહોલ છવાયો છે. ત્યારે રામના નામે બધા જ લોકો લગનથી લાગી ગયા છે. રામ નામ ઉપર બધાય એક થઈને આજે ખૂબ ઉત્સાહથી ભગવાનનો ઉત્સવ મનાવી રહ્યા છે. અને આ તકે બાબરા તાપડિયા આશ્રમ મંદિરમાં ખૂબ રીતે સારી રીતે શણગાર કરવામાં આવ્યો છે. પેન્ટરો દ્વારા નવી ડિઝાઇનો અને રંગોળીઓ બનાવવામાં આવી છે. તે બદલ આજે તમામ હિન્દુ ભાઈઓનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જામનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ પટેલ પાર્ક, સરદાર પાર્ક, યુવા પાર્ક અને અનેક સોસાયટીમાં દિવાળી જેવો માહોલ જામ્યો છે. તમામ શેરી ગલીઓમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે અને શહેરના મુખ્ય માર્ગો ભગવાથી શણગારવામાં આવ્યા છે. જામનગર વાસીઓ ભગવાન રામલલાને આવકારવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું પાર્થ કોટડિયા, કોર્પોરેટર વોર્ડ નંબર 16 જામનગર. આજ રોજ અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 16માં આવેલી દરેક સોસાયટીઓમાં એક પણ ગલી એવી નહીં હોય કે રામ મંદિરના નિર્માણમાં કે અયોધ્યાનું જે આપણે મહોત્સવ છે તે અમારા સોસાયટી અને વોર્ડમાં જોવા મળે છે. અત્યારે એવું લાગે છે કે અમારો વોર્ડ અયોધ્યામય થઈ ગયો છે. લોકોએ સ્વયંભૂ ઘરે ઘરે રંગોળીઓ અને દીવડાઓ પ્રગટાવ્યા છે અને ધ્વજો લહેરાવ્યા છે. મારું નામ હિમાદ્રી છે અને હું પટેલ પાર્ક શેરી નંબર 5 ના વતે બોલું છું કે આપણે શેરીના બધા જ જે બાઈઓ છે તેને સવારથી લઈને અત્યાર સુધી બધો કલર આપણે શેરીમાં તમે જાશો તો એક જગ્યાએ સરસ ફૂલ અને હોર્ન્સ અને વગેરે ઘણી બધી વસ્તુઓ દોરીને આખી સોસાયટીને એવી બનાવી નાખી છે કે માની લ્યો કે આપણે અયોધ્યા ધામ છે. હવે અયોધ્યા ધામની ગુજરાતમાં જામનગર ઠેઠ આટલી અસર જોવા મળે તો હવે આ તો આના કરતા વિશેષ તો આપણે કઈ કહી જ ન શકીએ. આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશ ઉત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના એક રિક્ષા ચાલકે ભગવાન શ્રી રામ પ્રત્યેની પોતાની લાગણી અનોખી રીતે રજૂ કરી છે. તેણે પોતાની રિક્ષામાં LED લાઇટ દ્વારા રામ લખાવ્યું છે. ત્યારે આ રિક્ષા ચાલકને સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અજય રીબડિયા 10 વર્ષથી રિક્ષા હાકું, બધા LED સંગાઈ દુકાનોમાં ઘર સંગાયરા, મેં રિક્ષા સંગાઈ રામ લખેલી, મેં રામ લખ્યું LED-માં. અયોધ્યામાં રામ આવે, મેં રિક્ષામાં નામ લખ્યું રામ. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં શ્રીરામથી ગુંજી ઉઠી રહ્યો છે. ત્યારે વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ છેલ્લા 7 દિવસથી ધર્મપ્રેમી આગેવાનો દ્વારા ઘરે ઘરે જય શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા તેમજ અયોધ્યાથી આવેલ અક્ષત વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રીરામની ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી. આ શોભાયાત્રા દરમિયાન આખું ગામ જય જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આ શોભાયાત્રામાં શ્રી રામની ભવ્ય છબીને ગામની મહિલાઓ દ્વારા પુષ્પવર્ષાથી વધાવવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગામમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભાદરવા સ્ટેટ ખાતે પ્રભુ શ્રી રામને જે મંદિર રામ મંદિર રાષ્ટ્ર નિર્માણનું જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તે અંતર્ગત આજ રોજ ભાદરવા સ્ટેટ ખાતે ભવ્ય શોભાયાત્રા રાખવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ભાદરવા ગામના
નાના ભૂલકાઓ, ભાદરા ગામના વડીલો, માતા બહેનો તેમજ સાથી યુવાનોએ ઉત્સાહભેર જોડાઈને શોભાયાત્રાનું માન વધાર્યું હતું અને આ શોભાયાત્રા સંપૂર્ણ તાલુકામાં કેના ભૂતોના ભવિષ્યથી ન નીકળેલી અને ભાદરા ગામના ઇતિહાસમાં પણ આજ દિન સુધી ન નીકળેલી શોભાયાત્રા નીકળી હતી. આનો સંપૂર્ણ શ્રેય ભાદરવા ગામના તમામ યુવાનો કે જેમનો રાત દિવસનો અથાગ પરિશ્રમ અને મહેનત છે તેના કારણે આ કાર્ય ફળીભૂત થયું છે અને 496 વર્ષના એક સંઘર્ષના સુહર્ષ અંત બાદ રામ મંદિર રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થયું છે. તેની સાથે સાથે ભાદરવા ગામ ભક્તિમય બની રહે તે અંતર્ગત ભાદરવા ગામમાં વિવિધ મંદિરોનું સાફ સફાઈ, ઘર દીઠ અક્ષત વિતરણ, પત્રિકા વિતરણ તેમજ રામ મંદિરના ફોટાના વિતરણ સાથે સર્વેને આ શોભાયાત્રાનું આમંત્રણ તેમજ રામ મંદિર રાષ્ટ્ર મંદિર થકી પ્રભુ શ્રી રામનું નામ ઘર ઘર સુધી પહોંચાડવાનું એ ભગીરથ કાર્ય કર્યું હતું. તેનું ગામના વડીલો અને યુવાનો દ્વારા આયોજન કર્યું હતું. તેમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ ગામના રાજકીય તેમજ સામાજિક આગેવાનો મળીને આ સંપૂર્ણ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપેલું હતું. અસ્તુ ભારત માતા કી જય. અયોધ્યા રામ મંદિરની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પૂર્વ સંધ્યાએ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોન્સર્ટ રાઘવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના અધ્યક્ષ અને પૂર્વ ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન જલ્દીભાઈ વ્યાસ દ્વારા મહાદેવ નાકા બહાર હમીસર પાસે કચ્છના સિરોમર મ્યુઝિયમ મયુર સોનીના વિખ્યાત હની ટ્યુન બેન્ડના સથવારે એક ભવ્ય લાઈવ કોન્સર્ટ રાઘવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, નગર સેવકો, જિલ્લા ભાજપના નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે બાબરા તાપડિયા આશ્રમ ધામમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે રીતે શણગાર અને ઉત્સવ દેખાઈ રહ્યો છે એ આજે આપણે બાબરા શહેરમાં અને તમામ ધાર્મિક સ્થળો ઉપર ખૂબ સારી રીતે ઉત્સવ મનાવી રહ્યા છે લોકો અને ખૂબ આનંદમાં છે. ઘર ઘરે લોકો પોતપોતાની રીતે શણગાર, રંગોળી, અન્ય અનેક પ્રકારના શણગાર કરીને લોકોએ ખૂબ ઉત્સાહ દેખાડ્યો છે. એ આપણા હિન્દુત્વની એક તાકાત છે અને આવતીકાલે હવે થોડા જ કલાકો પછી આપણી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર ભારત દેશમાં હિન્દુત્વનો એક માહોલ છવાયો છે. ત્યારે રામના નામે બધા જ લોકો લગનથી લાગી ગયા છે. રામ નામ ઉપર બધાય એક થઈને આજે ખૂબ ઉત્સાહથી ભગવાનનો ઉત્સવ મનાવી રહ્યા છે અને આ તકે બાબરા તાપડિયા આશ્રમ મંદિરમાં ખૂબ રીતે સારી રીતે શણગાર કરવામાં આવ્યો છે. પેન્ટરો દ્વારા નત નવી ડિઝાઇનો અને રંગોળીઓ બનાવવામાં આવી છે. એ બદલ આજે તમામ હિન્દુ ભાઈઓનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. પંચમહાલમાં ગોધરામાં ચકચાર મચાવનાર કિસ્સાની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રાજગઢનો યુવક મહુનેશ ઉર્ફે મોનુની પ્રેમિકાની સગાઈ ગોધરા જીમી શાહના ભાઈ રાજ ઉર્ફે લાડુ સાથે થઈ હતી. જેની જાણ મોનુને થતા તે ગોધરા દોડી આવ્યો હતો અને જીમી શાહને મળીને પોતાની પ્રેમ કહાનીથી વાકેફ કર્યા હતા. મધ્યપ્રદેશ રાજગઢથી દોડી આવેલા પ્રેમિકાના કાકા દિલીપ વિમલ મોહનેશનું અપહરણ કર્યું હતું. ગોધરાના જય શાહ ઉર્ફે જીમીએ અપહરણ કરવામાં સાથ આપ્યો હતો. હાઈવે પર આવેલ એક હોટલ પર જઈ મોનુને દિલીપ જૈનના હવાલે કર્યો હોવાની હકીકત સામે આવી હતી. આ મોહનેશનો મૃતદેહ 2 દિવસ બાદ મધ્યપ્રદેશના કલ્યાણપુરા ગામ પાસેના જંગલમાંથી અર્ધબળેલી હાલતમાં મળી આવ્યો હતો. પંચમહાલ પોલીસે મોહનેશના અપહરણ અને ત્યારબાદ હત્યા કરી લાશને સળગાવી દેવાના અને અનેક પુરાવાઓનો નાશ કરવાના ગુનામાં 6 ની ધરપકડ કરી હતી. તારીખ 17/1/24 ના રોજ એક મહુનેશ ઉર્ફે મોનુ કરીને છોકરો છે રાજગઢ એમપીનો, એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે 13 તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટરસાયકલ લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટરસાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે. આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા પ્રાથમિક માહિતી એવી મળેલી કે આ મહુનેશ છે એને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને મહુનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો. એ રીતની માહિતી મળેલી. ત્યારબાદ વધુ તપાસ કરતા આ મહુનેશને એક જીમી
જય ઉર્ફે જીમી અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી. આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આગળ આને લઈ ગયેલાની માહિતી મળેલી. ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતા પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મોહનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ મોહનેશે આવીને કરેલી. તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ. ત્યારબાદ છોકરીના કાકા દિલીપ કુમાર શાહ કરીને જે છે દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ. ત્યાંથી દિલીપ જૈન અને 15 તારીખની વાત છે. 15 તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.